96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ કેન્દ્રીય બજેટ 2024 એ વિષય પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનન વ્યાસ સાથે મૌલિન મુનશીની વાતચીત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશી નમસ્કાર. મિત્રો, આપ સૌ જાણો છો કે તાજેતરમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું અને કેન્દ્રીય બજેટ કેવું છે એ અમારા શ્રોતાઓને માહિતી મળે અને એ બજેટની શું વિશેષતાઓ છે, ગુજરાત માટે આ બજેટ કેવું છે એ વિશે માહિતી આપવા માટે આજે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ગુજરાતના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનનભાઈ વ્યાસ ઉપસ્થિત છે. મનનભાઈ બજેટને પણ ખૂબ અભ્યાસુ છે, એટલે આજે આપણે એમની સાથે આ અંગે થોડીક વાત કરીશું, ચર્ચા કરીશું. મનનભાઈ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર મૌલિનભાઈ. મનનભાઈ, જે તાજેતરમાં કેન્દ્રીય બજેટ રજૂ થયું, તો આ બજેટ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઓવરઓલ તમને કેવું લાગે છે? મૌલિનભાઈ, મોદી સરકારનું આ ત્રીજી ટર્મનું પહેલું બજેટ જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું અને એનો એક અગત્યનો મુદ્દો એ વિકાસથી વિશ્વાસ તરફ કૂચ. મારી દ્રષ્ટિએ જો જોવા જાઉં તો આ બજેટ એક એની ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી બનાવવામાં આવેલું છે કે જેની અંદર ઘણી બધી બાબતોને સાંકળી લેવામાં આવી છે. તો જે મોદી સરકારનું જો એક મિશન છે કે 3 ટ્રિલિયન ઇકોનોમી, તો જેને લઈને આ જે બજેટમાં જે સૂચનો તે જણાવવામાં આવેલા છે, તો એને લઈ અને એ ખરેખર ખૂબ જ સરસ બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મનનભાઈ, આ બજેટથી સામાન્ય માણસોને કેવો લાભ થશે? તો સામાન્ય માણસ માટે આ બજેટને આપ કેવી રીતે જુઓ છો? હા, તો જ્યારે બજેટનું એનાલિસિસ કરવામાં આવે તો ત્યાં આગળ એક સામાન્ય માણસને તો સાચે જ કે એક એ કેન્દ્રમાં હોય છે, પણ એ સાથે સાથે પણ ઘણી બધી બાબતોને સાંકળી લેવામાં આવે છે. જેમ કે આ બજેટની અંદર જો જોવા જઈએ તો 9 બાબતોને સાંકળી લેવામાં આવી છે કે જેમાં કૃષિ, રોજગાર, કુશળતા, માનવ સંસાધન, ઉત્પાદન, શહેરી વિકાસ, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને નવી પેઢીના સુધારા. તો આ બજેટની અંદર ગરીબો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો આ બધાને સાંકળી દેવામાં આવેલા છે. અને એક અગત્યની વાત કે લોકોને એક ખાસ ધ્યાનમાં એ હોય કે ભાઈ મને ટેક્સમાં કેટલી મને રાહત મળશે. તો સીધા કરવેરામાં જો આપણે જોવા જઈએ તો જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 50,000 હતી તો તેને વધારીને 75,000 કરવામાં આવી છે. ફેમિલી પેન્શન તો એના માટેની જે કપાત 15,000 મળતી હતી તો એને વધારીને 25,000 કરવામાં આવેલી છે. ન્યૂ ટેક્સ રેજીમમાં સ્લેબ વધારવામાં આવેલા છે કે જેમ કે 3 થી 7 લાખ સુધી 5%, 7 થી 10% અને એમ કરતા કરતા વધારે. તો એમ જો જોવામાં જઈએ તો પગારદાર વ્યક્તિ જો હોય તો તેની આ જો જે ટેક્સના સ્લેબ આવેલા છે તો એને લઈને કુલ અપ્રોક્સિમેટલી 17,500 જેટલી એમની ટેક્સ બચત થશે. અચ્છા, એટલે આમ ઓવરઓલ તો સારું જ કે એક સામાન્ય માણસને રાહત થોડીક થઈ જશે. જી બિલકુલ, બરાબર ને. અચ્છા, હવે આ બજેટની અંદર ખાસ સામાન્ય લોકોને મને બે પ્રશ્ન બહુ થતો હોય છે કે શું સસ્તું થયું, શું મોંઘું થયું? બરાબર છે, કારણ કે દરેક વ્યક્તિ એક પોતાના ઘરનું પણ બજેટ બનાવતો હોય છે, તો એને ખ્યાલ આપશો કે એને શું ફેર પડશે એના ઘરના બજેટમાં? બિલકુલ, અને એક સ્વાભાવિક છે કે બજેટ જે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું પણ એમાંથી કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કે શું બેનિફિટ, શું સસ્તું થયું અને મોંઘું થયું. તો જો જોવામાં જઈએ તો સૌથી અગત્યની ને બહુ સરસ વાત છે કે કેન્સરની 3 દવાઓને કસ્ટમ ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે. પછી મોબાઈલ ફોન, કે આજે તમે જાણતા હશો કે યુવાનો ને બધા ખાસ એમને લોકોને શોખ હોય છે મોબાઈલ ફોન અલગ અલગ વાપરવાના, એના ચાર્જર, એને પણ કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે કે 15% સુધીની રાખવામાં આવી છે, જે ઘટાડીને. સોના ચાંદીની જ્વેલરી તો જેની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% સુધી કરવામાં આવેલી છે. પ્લેટિનમ તો એની 6.4% જેટલી કરવામાં આવેલી છે. માછલી તો આની પણ કસ્ટમ ડ્યુટી આમાં ઘટાડવામાં આવેલી છે. એટલે મને લાગે છે કે ખાસ કરીને જે કેન્સરની દવાઓ છે એના ઉપરથી કસ્ટમ ડ્યુટી કાઢી નાખી, બરાબર છે,
તો કેન્સરની સારવાર હવે સસ્તી થશે એવી અપેક્ષા રખાય. જી બિલકુલ, કારણ કે દવાઓ એક ઇટ ઇઝ એન ઇન્ડિસ્પેન્સેબલ ટૂલ કે જે લોકો કેન્સરથી પીડિત હોય તો એમના માટેનું આ એક અગત્યનું એક જરૂરિયાત છે કે જેને લઈ અને બહુ જ સરસ એક જાહેરાત કરવામાં આવેલી છે. પણ સામા પક્ષે જો જોવા જઈએ આપણે તો અમુક વસ્તુઓમાં કસ્ટમ ડ્યુટી વધારવામાં પણ આવેલી છે. એનો અર્થ એવો નથી કે વસ્તુઓને મોંઘી કરવાનો ઉદ્દેશ્ય છે. આનો ઉદ્દેશ્ય એ છે કે મેક ઇન ઇન્ડિયા મિશન છે આપણો પ્રધાનમંત્રીશ્રીનું, તો એને ઉત્તેજન આપવાનો છે કે જેને લઈને ઘણી બધી રોજગારીનું પણ ભારતમાં સર્જન થશે. જેમ કે પ્લાસ્ટિકની આઇટમ છે, પેટ્રોકેમિકલ્સ આઇટમ છે, પછી પીવીસી પાઇપ્સ, હવાઈ મુસાફરી, સિગરેટ તો આપણે જાણીએ છીએ કે લોકોને હેલ્થ કોન્શિયસ રહેવું જોઈએ. બીજું કે એનાથી કેટલા બધા કેન્સર થાય છે મનનભાઈ. વ્યસનને કારણે ભારતમાં હજારો લોકો જે છે એ તમાકુ, સિગરેટ, બધા સ્મોકિંગથી મરે છે. એટલે સારું છે કે એની ઉપર વધારે થયું છે જેથી થોડાક લોકો એમાં ઘટે. બરાબર, બિલકુલ, એ વસ્તુ બહુ અગત્યનું એમણે એ સ્ટેપ લીધું છે. અચ્છા મનનભાઈ, આજે ટેક્સ જે છે, ટેક્સની ઘણા અલગ અલગ પ્રકારના ટેક્સ હોય છે, તો ટેક્સના બેનિફિટ કેવા મળશે એની તમે વાત કરશો? હા, હવે જો આપણે ઉદ્યોગો માટે જો જોવા જઈએ તો ખાસ કરીને દરેક વ્યવસાય વ્યક્તિઓનો એક એ જીએસટી કે જેને લઈને એમનો એક પ્રશ્ન હોય છે. તો નાણામંત્રીશ્રીએ રજૂઆત કરી છે કે જીએસટીને સરળ અને આસાન બનાવવામાં આવશે. જે સ્ટાર્ટઅપ છે તો એના ઉપરનો એન્જલ ટેક્સ એને અબોલિશ કરવામાં આવેલો છે. કૃષિ ઉદ્યોગ તો એના માટે 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. પછી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, તો એને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો છે અને લગભગ 1.8 કરોડ લોકોએ તેની નોંધણી કરાવી છે. અને આપ તો જાણતા જ હશો કે જેને લઈ અને 78,000 સુધીની સબસિડી મળે છે. તો હમણાં જ થોડા દિવસો પહેલા એક ન્યૂઝ હતા કે ગુજરાતમાં લગભગ 68% લોકોએ કે આનો એક બેનિફિટ લીધેલો છે. સાચી વાત છે. લોકો વધુ ને વધુ જે છે એ સોલાર રૂફટોપ જે છે એનાથી પોતે પોતાના ધાબે પોતાના મકાન ઉપર લગાવે છે, જેથી એમનું ઇલેક્ટ્રિસિટી બિલ જે છે ઘણું ઓછું આવે અને ઘણા તો ઝીરો પણ થઈ જતું હોય છે. તો અને આટલી સરકાર એમાં સબસિડી આપે છે એટલે એ પણ એક આપે ઘણી સારી વાત કરી. અને જીએસટીનું પણ આપે કહ્યું કે સરળીકરણ જે છે એની પણ આમાં એ વાત છે, એટલે ખૂબ સારું છે. હવે એક બીજો મુદ્દો, જ્યારે બજેટની આપણે ચર્ચા કરીએ ત્યારે મનનભાઈ આવતો હોય છે કે જે આકારણી, તો આ બજેટને કારણે જે આકારણીમાં જે ફેરફાર થશે એ કેવી રીતે થશે? તો આની અંદર એક પ્રોસિજરને એક સિમ્પલ બનાવવાનો એક સજેશન એમણે કરવામાં આવેલું છે. તો એક એમનો મુદ્દો છે કે વિવાદ છે વિશ્વાસ, કે આપણે જાણીએ છીએ કે ઘણા કેસીસ અપીલમાં ઘણા વર્ષોથી પડેલા હોય, તો એના માટેની આ એક યોજના 2024માં બનાવવામાં આવશે. અને આકારણીના કોઈ પણ કેસીસ હોય તો 3 થી 5 વર્ષ સુધી એ કેસીસને રીઓપન કરી શકાતા હોય છે. પરંતુ આ ત્યારે જ થશે કે જ્યારે બાકી બચેલી આવક ₹50 લાખ કે તેથી વધારે હોય, કે જેથી જયારે આવી ડિસ્પ્યુટેડ એમાઉન્ટ જો એનાથી ઓછી હોય તો એવા કોઈ થવાના ચાન્સીસ નથી. બરાબર છે. એક ખાસ કરીને ગુજરાતના અમુક વિશેષ ઉદ્યોગો છે, બરાબર છે, તો એ ઉદ્યોગોને આનાથી ખાસ કંઈ ફાયદો અથવા તો એમાં ફેરફાર થશે ખરું આ બજેટને કારણે? જી બિલકુલ. આપ જાણતા હશો કે ગુજરાત એક એવું સ્ટેટ છે કે જેની અંદર આઈટીએસ પોલિસી લઈ અને ઘણી બધી ઉદ્યોગોને આકર્ષવા માટે સબસિડી આપવામાં આવેલી છે. અને આ બજેટમાં ફોરેન કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ 40%થી ઘટાડીને 35% કરવામાં આવેલો છે. મુદ્રા યોજના કે જેમાં 10 લાખ લિમિટ હતી તો એને વધારીને મુદ્રા લોન યોજનામાં 20 લાખ કરવામાં આવેલી છે. આવાસ યોજના તો જેની અંદર 10 લાખ કરોડના રોકાણ સાથે 1 કરોડ પરિવારોને મકાનો આપવામાં આવશે. તો જો આ બધું જો જોવામાં જઈએ તો એની ગુજરાતમાં પણ જે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે વેગ મળ્યો છે અને કંપનીઓને પણ ગુજરાત ગવર્મેન્ટ જે આકર્ષી રહી છે, તો એને લઈ અને ગુજરાતને પણ ઘણો આનો બજેટનો ફાયદો થશે. એક પાસું મનનભાઈ મને આંખે ઉડીને ઓળખે છે કે જે આટલા ગરીબો માટે ઘર બનાવવામાં આવશે તો એને કારણે રોજગારીનું પણ સર્જન થશે. જી બિલકુલ. કારણ કે એના માટે એટલા કારીગરો જોઈશે, એટલો સિમેન્ટ, લોખંડ
તો આ બધી જે ઇન્ડસ્ટ્રીઝ છે ઉપરાંત જે નાના ઉદ્યોગ છે એને પણ ફાયદો થશે. જી બિલકુલ, કારણ કે આ જ્યારે કોઈ પણ ઉદ્યોગોનું જ્યારે સર્જન થાય છે અથવા તો જ્યારે એમને કોઈ બેનિફિટ આપવામાં આવે છે તો એ લોકો એ સ્ટેટની અંદર પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે આકર્ષિત થાય છે કે જેને લઈ અને આના બેનિફિટ્સ એ લોકોને પણ એલાઇડ ઉદ્યોગોને પણ મળતા હોય છે. અને બીજું સૌથી મોટી વાત કે જે ઘર વિહોણા લોકો છે એને પોતાનું ઘર મળશે હવે. બિલકુલ બિલકુલ સાચી વાત. અચ્છા, હવે આપણે જે ટુરિઝમની વાત કરીએ, પ્રવાસન ઉદ્યોગની વાત કરીએ, તો આ જે આપણું બજેટ છે તેનાથી પ્રવાસન ઉદ્યોગને કેવો વેગ મળશે? અને આજકાલ તો ગુજરાતમાં પણ પ્રવાસન ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. વિદેશથી પણ ઘણા બધા ગુજરાતીઓ ગુજરાતમાં ફરવા આવે છે. સાસણગીર છે, દ્વારકા છે, સોમનાથ છે, કચ્છ છે. તો એ આપ કહેશો કે એનાથી કેવો ફેર પડશે? જી, તો ટુરિઝમને જો લેવામાં આવે તો એક બહુ સરસ એમણે મુદ્દો કહ્યો છે, વિકાસ ભી વિરાસત ભી. ઓહો. કે જેથી કરીને માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારત લેવલે શું કરી શકાય. આપ જાણતા હશો મૌલિનભાઈ કે નાલંદા વિદ્યાપીઠ કે જે બિહારમાં આવેલી છે કે જે ખૂબ જ ફેમસ છે, તો ત્યાં આગળ રાજગીર અને નાલંદા તેનો ટુરિઝમ પર્સપેક્ટિવથી ખૂબ જ વ્યાપક વિકાસ થશે. બૌદ્ધ ગયા જે બિહારમાં આવેલું છે તો ત્યાં આગળ વર્ષો જૂનું વિષ્ણુપદ મંદિર છે, મહાબોધિ મંદિર છે, ત્યાં આગળ એના પણ કોરિડોરનો એક વિકાસ કરવામાં આવશે. સાચી વાત છે. એટલે સરસ એક સરકારે કહ્યું છે કે વિકાસ ભી ઓર વિરાસત ભી. બરાબર છે. એટલે સાથે સાથે વિકાસ પણ છે ને આપણી જે વિરાસત, આપણો જે સાંસ્કૃતિક વારસો છે, વૈભવ છે, એ લોકો જુએ. તો એના માટે એક સરસ વાત તમે કરી. હવે સૌથી મહત્વનો એક પ્રશ્ન આવે, કોઈ પણ બજેટ આવે યુવાનો જેનો કે રોજગાર. બરાબર છે. તો રોજગાર ઉપર કેવું ફોકસ છે આ બજેટની અંદર? જી, આપણા દેશમાં જે યુવાનો છે તો એમને પણ સારી શિક્ષણ મળી રહે, સ્કિલ્સ મળી રહે અને એ લોકોને રોજગાર પણ મળી રહે. તો તેના માટેનો એક બહુ જ સરસ એમનો ઉદ્દેશ્ય કે જે બજેટને અંતર્ગત એમણે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે કે જેની અંદર 5 વર્ષની અંદર 2 લાખ કરોડ ફાળવણીથી 4.1 કરોડ યુવાનોને રોજગારી મળશે. શિક્ષણ ક્ષેત્રે 1.48 લાખ કરોડની ફાળવણી કરવામાં આવેલી છે. અને જ્યારે રોજગારની વાત કરીએ તો જે લોકો ઇન્ટર્નશીપ કરતા હોય છે, જે લોકો ભણતા હોય છે, તો એમને કંપનીમાં ઇન્ટર્નશીપ કરવી જરૂરી હોય છે ત્યાં આગળ. તો 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીમાં ઇન્ટર્નશીપની તક મળશે. અને કે જેની અંદર 5,000 રૂપિયા પર મંથ કેનું સ્ટાઇપેન્ડ એ ગવર્મેન્ટ એક આપશે. તેના ઘણા બધા ક્રાઇટેરિયા છે પણ આ એક બહુ સરસ પહેલ છે. અને જોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને સરકાર 1 મહિનાનું પીએફ યોગદાન આપી અને પ્રોત્સાહિત કરશે. આ બહુ સારી વાત છે મને લાગે છે. બિલકુલ સાચી વાત છે. આજે તમે વિચારો મૌલિનભાઈ કે ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની જ્યારે ઓપોર્ચ્યુનિટી મળે તો એ લોકોના માટેની જે લોકો ભણી રહ્યા છે અને ભણીને તરત બહાર આવશે તો તેમની માટેની આ કંપનીની વર્ક કરવાની સ્ટાઇલ કે કંપનીના જે કલ્ચર છે તો એને બિલ્ડઅપ કરી અને એ લોકો આગળ જતા એમની પોતાની જાતેનું રોજગારીનું સર્જન કરી શકે છે અથવા તો બીજી કોઈ સારી જગ્યાએ પણ એ લોકો જોબ કરી શકે છે. સાચી વાત છે. અને સરકાર સતત યુવાનો માટે સ્ટાર્ટઅપ્સને પણ પ્રોત્સાહન આપી રહી છે. બિલકુલ. અને એટલા માટે જ એન્જલ ટેક્સ કે જે એમાંથી રિમૂવ કરવામાં આવેલો છે આ વખતે. તો મનનભાઈ, આજે આપનો કિંમતી સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા અને જે હાલમાં જ કેન્દ્રીય બજેટ રજૂ થયું એની વિશેષતા શું છે, ગુજરાતની દ્રષ્ટિએ આ બજેટ કેવું છે, યુવાનો, રોજગારી, પ્રવાસન, એ બધા જ મુદ્દા ઉપર આપે ખૂબ સરસ વિસ્તૃત માહિતી આપી, છણાવટ કરી. આશા છે કે અમારા શ્રોતાઓનાથી ખૂબ માહિતી મળી રહેશે. આપ આવ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર મૌલિનભાઈ. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે કેન્દ્રીય બજેટ 2024 એ વિષય પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનન વ્યાસ સાથે મૌલિન મુનશીની વાતચીત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.